જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ફુવારા ચોક પાસે મારુતિ કોમ્પ્લેક્સમાં મહાદેવ નામનું આયુર્વેદિક દવાખાનું ચલાવતા રતનબેન સુરેશભાઈ સોંદરવા ઉંમર વર્ષ 42 અને રહેવાસી રાણીપરા પોતાના આયુર્વેદિક દવાખાનાને હાજર હતા ત્યારે બાજુમાં આવેલા ખાતરની દુકાનમાં કામ કરતા એક બહેન સાથે પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઈ હતી અને વાળ પકડી ખેંચીને ખાતરની દુકાનમાં ઘસડીને લઈ જઈ 2-3 જેટલા લાફા મારી ધમકી આપવામાં આવી હતી। જ્યારે ખાતરની દુકાનના મુખ્ય વ્યક્તિને ફોન કરતા ગેરવર્તન કરી ભૂંડી ગાળો આપી ચારિત્ર વિશે ખરાબ ગાળો આપીને ધમકી આપી હતી। કેશોદના ફુવારા ચોક પાસે મારુતિ કોમ્પ્લેક્સમાં મહાદેવ નામનું આયુર્વેદિક દવાખાનું ચલાવતા રતનબેન સુરેશભાઈ સોંદરવા કેશોદ સરકારી દવાખાને સારવાર માટે દાખલ થતા કેશોદ પોલીસે નિવેદન નોંધી ખાતરી આપી અને આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ છે સુંદરવા રતનબેન છે। હું રાણીપરામાં રહું છું ને આજથી 4 વર્ષથી હું ફુવારા ચોકમાં હું મારી આયુર્વેદિક શોપી ચલાવું છું અને એમાં એક બાજુમાં છે કે મારી બાજુમાં ખાતરની દુકાન કરીને એવા એક લોકો આવ્યા હતા, બંને એક છોકરો છોકરી રહેતા હતા, બરોબર છે, પણ અમને એની કઈ એવી જાણ બાણ નહોતી, કોઈ એવા બેનર હતા નહીં ને એ લોકો અહીંયા રહેતા હતા, પણ આના આજે એપાર્ટમેન્ટમાં 2 જગ્યાએ ફેરવી અને એ લોકોને ખબર નથી કે શું કરતા હોય, પણ એ શટર પાડીને જે તે કરતા હોય એ તો મને ખબર નથી, પણ એ લોકો આવે ત્યારે શટર એનું આમ અડધે જાજેરું બંધ કરી દેતા ને એ રીતે બિઝનેસ એવું જે કરતા હોય એ મને કઈ ખબર નથી, પણ એ થોડા ઘણું ને લઈને કચરા નાન તેન ફેંકતા તો મેં એમ કીધું હતું કે આવી રીતે અહીંયા ફેંકવામાં મેં કીધું કચરા ને મેં કીધું કે આપણે ડસ્ટબિનમાં નાખો, તો એ લોકોએ 1-2 વાર કીધું કે આ સોફી અમે લઈ લીધી છે ને આમ છે ને તેમ છે ને મેં કીધું જે હોય તે સાહેબ મને કોઈ પ્રોબ્લેમ નથી તમે સોફી લીધી કે ના લીધી, બરોબર છે, પણ આવા કચરા ફેંકોમાં મેં કીધું ખરાબ કચરા ફેંકો છો તો મારે મેં કીધું અહીંયા પ્રોફેશનલ બિઝનેસ છે તો કોઈ પણ આવતું જતું હોય દવાને લેવા તો ખરાબ લાગે ને, તો 1-2 દિવસ એવું કર્યું તો છોકરી દ્વારા એ લોકોએ મને માનસિક ટોર્ચર આપતા, હું આવતી તો બાલ્કનીમાં પાણી ઠલવે કાંઈક ને કાંઈક કચરા ફેંકતી હોય તો એક દિવસ હું મારી સોફી આવતી હતી અને હું સોફી આવતી હતી ને એ છોકરી મારા બાજુમાં કોઈ ભાડુતીના મકાન છે એને કંઈક મકાન પાડી ગયેલા છે તો એમાં કચરો અને કંઈક પાણી એવું ફેંકવા ગઈ હતી, મેં કીધું કે ત્યાં ફેંકમાં એની પાસે મારી સોફી છે એટલે ઝઘડો થાય એવું ન કરાય, ડસ્ટબિનમાં નખાય, તો છોકરી મને અવારનવાર ગાળો બોલવા માંડી, જેમાં મેં વર્તન કરવા માંડી ને મારા વાળ ખેંચીને એના ઓફિસમાં લઈ ગઈ ને એના સિનિયર ને પછી મેં એને પછી ઝપાઝપી કરવા માંડી અને રાડો નાખવા માંડી, પછી મેં એના માલિકને ફોન કર્યો કે ભાઈ આ છોકરી તમારી આવી રીતે કરે છે અને સમજાવો, તો એ ભાઈએ તો ફોનમાં મને જેમ તેમ ગાળો કાઢી અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યા અને હવામાં અનાક્ષમાં બોલવા માંડ્યા અને પાછો મારો જ્ઞાતિ વિરોધ એમ કે તારા હોય એટલાને બધાને ભેગા કરી લે કે તે છતાં મેં કીધું ભાઈ મારે કોઈ ભેગા નથી કરવા, પણ આ તમે છોકરીને સમજાવો ને આવી રીતે તમે ના બોલો, તો એ ભાઈ મને ધમકી આપી કે તું જ્યાં હોય ને ઉભી રહેજે કે હું આગળ જ આવું છું કે 5 મિનિટમાં કે પછી સારું હું તો એક લેડીઝ છું તો મને ડર લાગ્યો તો પછી હું ગઈ પોલીસ સ્ટેશને કે ભાઈ આવી રીતે 2 મહિનાથી આ લોકો મને ટોર્ચર આપે છે, અવારનવાર લોકો કંઈક ને કંઈક માનસિક ત્રાસ આપે છે, તો પણ હું ઇગ્નોર કરતી હતી કે ભાઈ કઈ વાંધો નહીં જે તે હોય તે, પણ આ લોકોનું એવું કહેવાનું એવું છે કે ટૂંકમાં કે આ બેનને આવી રીતે ટોર્ચર કરીએ તો અહીંથી સોફી ખાલી કરીને વયા જાય, પણ મેં તો એના સામે એવું કઈ જોયું તો હતું નહીં, તે છતાં એ લોકોએ મારી પર આટલું બધું કર્યું, પછી મારે ના છૂટકે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું, પોલીસ સ્ટેશન આવી તો 10 દિવસથી હું દોડું છું, આ બધું કહું છું તો પણ કોઈ લોકોએ મને કઈ હરખું જવાબ નહોતા દેતા, પછી ના કરવાના પછી મેં કીધું કે મારી ફરિયાદ કેમ તમે લેતા નથી, પછી એ જે સાહેબે મારી ફરિયાદ લીધી છે તો એમાં બસ ખાલી નોર્મલ રીતે લખ્યું છે અને એવું કીધું, બાકી મારે જ્ઞાતિ વિરોધ જે તે કીધું છે એનું કઈ કોઈ એમાં લખી ગયેલું છે નહીં, અને જો હું એમ જ કહું છું કે મારી જ્ઞાતિ વિરોધી એ લોકોએ 2 શબ્દ કીધા છે તો જો સાહેબ મને ન્યાય અપાવો, નહીતર પછી હું આગળ જઈશ। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।